ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। ત્યારે અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા આખી રાત મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી સેંકડો શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે। અમદાવાદ શહેરની સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને કુલ 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે ચંડોળા તળાવ, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। ત્યારે પ્રાથમિક તપાસમાં જ 131 લોકો બાંગ્લાદેશી હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે અન્ય 160 શંકાસ્પદ લોકોની ઓળખ, પત્ર અને અન્ય પુરાવા અંગે હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે। એક દિવસ પહેલા સામાન્ય વાતમાં પોલીસ સ્ટેશનમાં જઈને પ્રજ્ઞાચક્ષુ આધેડને બેરહેમીથી માર મારનાર ચાંગોદરની મહિલા પીએસઆઈ સામે આખરે ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે। એક દિવસ પહેલા પડીકું તોડનારા બાળકને સામાન્ય ટપલી મારનારા એક પ્રજ્ઞાચક્ષુ આધેડને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સોનલ રાઠોડે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવીને આધેડને ઢોર માર માર્યો હતો, જેમાં પીડિત વ્યક્તિને આંખમાં ગંભીર રીતે ઈજા થતાં હોસ્પિટલ દાખલ કરાયા હતા। આ બાબત મીડિયામાં પ્રકાશિત થયા બાદ મહિલા પીએસઆઈએ સમાધાન કરવા માટે પણ ધમપછાડા કર્યા હતા। ત્યારે હવે યુનિવર્સિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ મહેસાણા હાઈવે હવે મોતનો હાઈવે બની રહ્યો છે। ત્યારે આ હાઈવે પર અકસ્માતમાં વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે। આ હાઈવે પર આવેલ કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પાસે પેસેન્જર બેસાડવાની ઉતાવળમાં એક રિક્ષા ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા બાઇક ચાલકનું સંતુલન ખોરવાઈ ગયું હતું। આ દરમિયાન બાઇક પાછળ બેસેલી મહિલા રોડ પર પટકાયા હતા અને પાછળથી પૂર ઝડપે આવી રહેલી ટ્રકનું તોતિંગ ટાયર તેમના પર ફરી વળતા તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ કલોલ પોલીસ તાત્કાલિક અહીં દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ હાઈવે પર તાજેતરમાં સરકારી બસ અને લક્ઝરી વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા।